અંકલેશ્વરમાં આવનાર ચોમાસાની તૈયારી તરીકે એક મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. એન્વાયરોમેન્ટ ક્લિનિકનો કાર્યક્રમ આજે અંકલેશ્વર એઆઈએ બેલ હોલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પ્રાદેશિક કચેરી અંકલેશ્વરના વડા વિજય રાખોલિયાએ હાજરી આપી હતી. તેમણે ઉદ્યોગકારો સાથે ચોમાસા દરમિયાન વિસર્જિત થતા કેમિકલયુક્ત પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આજરોજ એઆઈએ હોલ ખાતે આપણે અંકલેશ્વર વિસ્તારના જે ઉદ્યોગો છે એમાં ચોમાસું એટલે હમણાં ચોમાસું આવી જ રહ્યું છે અને ચોમાસા દરમિયાન કન્ટામિનેશન ના થાય સ્ટોર્મ વોટરનું, એટલે વરસાદી પાણી જે જાય છે એમાં કોઈ કેમિકલ કન્ટામિનેશન ન થાય એ બાબતનું ક્લિનિક રાખવામાં આવેલું હતું. તમામને આપણે એ બાબતે માર્ગદર્શન આપ્યું છે કે કન્ટામિનેશન ન થાય એટલા માટે શું પગલાં લઈ શકાય, અને એ બધા પગલાઓ હમણાં જે સમય છે થોડો હજી ચોમાસું આવવાને, એ ચોમાસું શરૂ થાય એ પહેલાં તમામ પગલાઓ પૂરા કરે અને આગામી ચોમાસામાં કોઈ પણ પ્રકારની કોઈને તકલીફ ન પડે અને કન્ટામિનેશન આગળ નદી નાળાઓમાં ના જાય એ બાબતે પૂરતી સાવચેતી રાખવા તમામને જણાવવામાં આવ્યું છે અને એ પ્રમાણે કામગીરી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. આજરોજ અંકલેશ્વર એસ્ટેટમાં વરસાદ પહેલાં લેવાના થતા પગલાં બાબતે આજે જીપીસીબી, જીઆઈડીસી, નોટિફાઈડ અને ઉદ્યોગોના પ્રતિનિધિઓની એક અગત્યની મિટિંગ મળી હતી. એમાં મોન્સૂન પહેલાં જે લેવાના પગલાઓમાં અગત્યના જે પ્રશ્નો છે અને જે કાંઈ આ જીપીસીબીના સાથેના સાથ સહકારની સાથે જે કાંઈ પ્રશ્નો અત્યારે જે કન્ટામિન પાણી થાય છે અને આ એસ્ટેટની બહાર માનો કે આંબલાખાડી હોય કે અમરાવતી હોય એમાં પાણી ન જાય અને એમાં વરસાદી ગટરની સાથે આપણું આ એસ્ટેટનું કેમિકલ પાણી ન ભળે એ બાબતના જે કાંઈ પગલાં લેવાના છે એ બાબતે આજે અગત્યની મિટિંગ થઈ છે અને એમાં 15 થી 20 જે પ્રશ્નો છે એ સત્વરે માનો કે ડ્રેનેજ હોય તો વરસાદી ડ્રેનેજ જ્યાં જ્યાં આ ઉભરાતી હોય એને કઈ રીતે અટકાવવી અને કેમિકલ પાણી કેમ બંધ કરવું એ બાબતનો આજ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. અને હાલમાં જે અત્યારે એનજીટીના જે કંઈ પ્રશ્નો છે અથવા તો કંઈ અત્યારે માનવ અધિકાર પંચ અને આ અત્યારે જે કાંઈ આ પ્રશ્નો ઉદ્ભવેલા છે એ બાબતમાં આપણું એસ્ટેટ કાયમ માટે પ્રગતિશીલ રહે અને આ ઉદ્યોગો આ મંદીના સમયમાં પણ કેમિકલ ઉદ્યોગો પોતાની સારી પ્રગતિ કરી શકે અને પોતાનું ઉત્પાદન વધારી શકે એવા નિર્ણય માટે આજે સાથે બેસીને આ અગત્યના નિર્ણયો અમે લેશું. એમાં બે મત નથી અને આ પર્યાવરણની જાળવણી એ અમારો મેઇન પ્રશ્ન છે. આ ઉદ્યોગોનો પર્યાવરણ બાબતમાં અગ્રેસર છે અને અંકલેશ્વર હંમેશા અગ્રેસર રહેશે એવી હું આ અંકલેશ્વરના પ્રમુખ તરીકે ખાતરી આપું છું.